નમસ્તે. રાજકોટ જિલ્લામાં કોટ ખાતે હેલ્મેટ જાગૃતિ કાર્યક્રમ. રાજકોટ જિલ્લાના કોટ ખાતે હેલ્મેટ જાગૃતતા માટે વકીલોને હેલ્મેટ પહેરાવી વિતરણ કરવામાં આવ્યા. પોલીસ કમિશનર, ડીસીપી, એસીપી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ કમિશનરે જણાવ્યું કે આગામી 8 સપ્ટેમ્બરથી હેલ્મેટ પહેરવું ફરજિયાત બનાવવામાં આવશે. જાગૃતતાના ભાગરૂપે પોલીસ દ્વારા જિલ્લા કોર્ટ ખાતે હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું હતું. વધુ સમાચાર જોવા માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ સાથે. સુરક્ષિત રહો. ધન્યવાદ. શ્રી દ્વારા આજે આ હેલ્મેટનું વિતરણ કરવામાં આવેલ છે અને મારી રિક્વેસ્ટ જેટલા પણ આજે હેલ્મેટ વિતરણ કરવામાં આવેલ છે એને ઘરે નથી મૂકવી રાખા, પણ આપણે પહેરીને ચલાવશું તો એ વધારે સારું રહેશે. આ લોકોની સેફટી માટે છે. લોકોને એ સમજવું પડશે કે ભલે આપણે 2 વ્હીલર ચલાવતા હોઈએ ત્યારે માણસની સેફટી સૌથી અગત્યની વસ્તુ જે છે માથું છે, અને જો એની સેફટી એમની સેફટી માટે કરવામાં આવેલ છે. એટલે જે ડ્રાઈવ આજે લેવામાં આવેલ છે એ માણસોની, વ્યક્તિઓની, સિટીઝનોની સેફટી માટે લેવામાં આવેલું છે અને તેથી દરેક વ્યક્તિ હેલ્મેટ પહેરીને વાહન ચલાવે એવી હું આશા રાખું છું. 8 સપ્ટેમ્બરથી આપણે શહેરી વિસ્તારમાં હેલ્મેટ 2 વ્હીલર માટે કમ્પલસરી કરી રહ્યા છીએ અને આ ડ્રાઈવને માટે અમે જાગૃતતાના ભાગરૂપે અગાઉ હેલ્મેટ રેલી કર્યા હતા. આજ રોજ અહીંયા જિલ્લા ન્યાયાલયમાં અમે વકીલશ્રીઓને હેલ્મેટની વિતરણ આજે કરી રહ્યા છીએ અને બધા જુદી જુદી કાર્યક્રમો હજી 8 સપ્ટેમ્બર સુધી ચાલશે અને પછી 8 સપ્ટેમ્બરથી આપણે આમાં ચેકિંગ અને બાકી કાર્યવાહી જે છે આ કરવાના છીએ. બધા નાગરિકોને અનુરોધ છે કે આ લોકો પોતાને જિંદગીને માટે, પોતાને કંઈ એક્સિડન્ટ થાય 2 વ્હીલર ચલાવતી વખતે તો માથુંમાં કંઈ ઇન્જરી નહીં થાય, જેને કારણે ફેટલ નહીં થાય, તે માટે આ જે પ્રયાસ છે આમાં સપોર્ટ કરે પોલીસને અને બાકીને, અને આપના પોતાના જિંદગીને સુરક્ષિત રાખે. ખાસ કરીને તાજેતરમાં જેટલા અકસ્માત થયા છે એનું પણ સર્વે કરવામાં આવ્યો. સર્વે થયો પણ આજે કઈ રીતે અમુક લોકો આ રજૂઆત કરી રહ્યા છે કે સિટીની અંદર અમારા સ્પીડ ક્યાં વધારે હોય છે કે આમાં એક્સિડન્ટ થઈ જાય. આપને પાસે આવા વિડીયો છે જેમાં આ બતાવે છે કે તમારા સ્પીડ ભલે ઓછા હોય લેકિન બીજા વાહન જો સ્પીડમાં આવતા હોય અને તમને ઠોકર મારે અને તમે પડી જાઓ અને તમને માથામાં ઇન્જરી થાય તો તમારા ફેટલ થઈ જાય. જ્યારે આવા પણ વિડીયો છે જેમાં સ્પીડમાં તમે ચાલતા હોય પરંતુ હેલ્મેટ પહેરેલા હોય તો તમારા માથામાં ઇન્જરી નહીં થયા હોય અને તમે બચી ગયા હોય. તો આ માટે આવા દલીલો જે લોકો આપી રહ્યા છે કે સિટીની અંદર સ્પીડની નહીં હોય તો એક્સિડન્ટ થાય તો પણ અમે બચી જઈશું, આવા દલીલમાં નહીં પડતા અને પોતાના સેફટી માટે હેલ્મેટ વાપરો અને વાપરો અને વાપરો.